પોતાનો હોલ્ડ ધરાવે છે, પોતાનો અંકુશ, પોતાનું નિયંત્રણ ધરાવે છે. અને એ કંપની એ એવી કંપની છે કે જે પોતાના કંપનીનો વહીવટ તો યોગ્ય રીતે કરે જ છે, પણ બીજી કંપનીના શેરોમાં પણ એ 50% કરતાં વધારે અથવા ડિરેક્ટર નિમવાની સત્તા, મત આપવાનો અધિકાર વગેરે સંપૂર્ણ નિયંત્રણ એ કંપની ધરાવે છે. એટલે પહેલી જે કંપની હોય એને મુખ્ય અથવા સૂત્રધાર અથવા તો હોલ્ડિંગ કંપની કહી શકીએ. મિનલબેન, આપણે અહીંયા હું એક વિદ્યાર્થી મિત્રોને ઉદાહરણ રૂપે આપણે કહીએ કે આપણે મોબાઈલ કંપનીની જે પેલી વાત છે એ હચ કંપની અસ્તિત્વમાં હતી. ત્યારબાદ હચમાંથી અત્યારે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે હચ કંપનીનું હવે અસ્તિત્વ નથી રહ્યું, હવે એ વોડાફોન થઈ ગઈ. આપણે વોડાફોન તરીકે ઓળખીએ છીએ. તો હચ કંપનીનું અસ્તિત્વ એટલે હચ કંપનીનું વિસર્જન થયું છે એમ નહીં કહી શકાય. હચ કંપની ગૌણ કંપની બની ગઈ છે. અને મિનલબેને કીધું એ રીતે મુખ્ય કંપની તરીકે વોડાફોન તરીકે, એટલે વોડાફોન કંપનીમાં હચ કંપનીનું મર્જ અથવા તો એનું એક મર્જર થઈ ગયું છે એમ કહીએ, વિલીનીકરણ થઈ ગયું છે એમ કહીએ તો પણ ચાલે. મિનલબેન, બરાબર છે? ચોક્કસ એમ કહી શકીએ આપણે. એટલે જે સરકારી કંપનીની આપણે વાત કરી, ગૌણ કંપની એટલે કે જે એ મુખ્ય કંપનીના અંડરમાં રહીને, નિયંત્રણમાં રહીને કામ કરે છે, તો એવી કંપની એ ગૌણ કંપની છે કે જેની ઉપર બીજી એક કંપનીનો અંકુશ છે, નિયંત્રણ છે, અને એના શેર વગેરે, મત આપવાનો અધિકાર વગેરે એના ઉપર હોલ્ડ કરતી કોઈ બીજી કંપની ધરાવે છે, તો એ ગૌણ કંપની છે. વિદેશી કંપનીની વાત કરીએ, સાહેબે વાત કરી હમણાં કે ઘણી બધી કંપનીઓ એવી છે કે જે આપણા ત્યાં અત્યારે વિદેશમાંથી આપણા ત્યાં આવે છે, પણ એ વિદેશી કંપની આ કાયદા હેઠળ પણ આપણે ત્યાં અસ્તિત્વ ધરાવી શકે છે. તો વિદેશી કંપનીમાં વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે જે કંપની એ ભારતની બહાર નોંધાયેલી છે, રજિસ્ટ્રેશન એનું ઇન્ડિયાની બહાર થયેલું છે, એટલે કે એ વિદેશની કંપની છે, પણ આ વિદેશી કાયદા હેઠળ નોંધાયેલી. હા, ચોક્કસ વિદેશી કાયદા હેઠળ નોંધાયેલી છે, પરંતુ ભારતમાં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો એ પછી એ ભારતમાં પણ કામ કરે છે, અને આ કંપની ધારા હેઠળ પણ એનું એક બ્રાન્ચ એ ભારતમાં હોય તો, અથવા આ કાયદા અસ્તિત્વમાં આવ્યા પછીથી. અને બીજી ક્લોઝ એવું કહી શકાય કે જે વિદેશમાં નોંધાયેલી છે, પરંતુ આ કાયદો અસ્તિત્વમાં આવ્યો એ પહેલાં પણ ભારતમાં એ કંપની તરીકે એની બ્રાન્ચ હતી, એ કામ કરતી હતી, અને આ કાયદાના અસ્તિત્વમાં આવ્યા બાદ પણ એ કન્ટિન્યુએશનમાં એની બ્રાન્ચ ભારતમાં રાખે છે, અને એ કંપની અહીંયા કામ કરી રહી છે. તો આવી કંપની ધારા હેઠળ વિદેશી કંપની તરીકે કામ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે બીજી બધી કંપનીઓની આપણે વાત કરી, ક્લાસિફિકેશનની વાત કરી, તો એમાં હવે જે અગત્યની સાહેબે જે વાત કરી એ ખાનગી કંપની અને ગૌણ કંપની. તો અહીંયા આગળ મુખ્યત્વે જે બે કંપનીની વાત કરી કે ખાનગી કંપની અને જાહેર કંપની. તો જે ખાનગી કંપની ની વાત કરીએ આપણે, તો ખાનગી કંપની એટલે કે જે શેરોથી એની શેરના હસ્તાંતર પર નિયંત્રણ મૂકવામાં આવેલું છે, જેની સભ્ય સંખ્યા ઉપર પણ નિયંત્રણ છે, અને જેના શેરનું હસ્તાંતર કરવા ઉપર પણ નિયંત્રણ છે. એટલે કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 50થી વધારી શકાય નહીં. સાહેબ, અહીંયા આગળ 2 અને વધુમાં વધુ 50. તો એ મર્યાદામાં રહીને જે બિઝનેસ ચાલુ થઈ શકે, એ કંપનીની સ્થાપના થઈ શકે, એને આપણે ખાનગી કંપની તરીકે કહી શકીએ. અને અગત્યની વાત તો એમાં એ છે કે ખાનગી કંપની શેર બહાર પાડી શકતી નથી. મહત્વની વાત એ છે. એટલા માટે આપણે લોજિક એની પાછળનું જોઈએ તો જ્યારે ખાનગી કંપનીની મર્યાદા સભ્ય સંખ્યાથી જે મર્યાદિત છે, 50થી વધુ સભ્ય સંખ્યા એમાં થઈ શકતી નથી, અને જો શેર બહાર પાડવાનું જો એને કાયદા દ્વારા છૂટ મળે તો 50 વ્યક્તિ દ્વારા કેટલાક શેર ખરીદી શકાય, 50 વ્યક્તિ દ્વારા કેટલું કંપનીમાં મૂડીરોકાણ થઈ શકે. એ હેતુસર સામાન્ય રીતે એવો આ કાયદા દ્વારા કાયદામાં એક એવો જોગવાઈ કરવામાં આવી છે કે જે કોઈ ખાનગી કંપની છે એ શેર બહાર પાડી શકતી નથી. અને એટલું જ નહીં, જ્યારે શેર બહાર ન પાડી શકે સ્વાભાવિક રીતે, તો પછી એના પોતાનો જે હિસ્સો છે, પોતાનો જે ભાગ છે, પોતાનો જે શેર છે, એ બીજાને હસ્તાંતર પણ ન કરી શકે, કેમ કે શેર જ બહાર નથી પાડી શકતી. એ સિવાય સાહેબ શેર અને ડિબેન્ચર જાહેર જનતાને વેચવા ઉપર પણ પ્રતિબંધ છે.
હવે આપણે જે આગળ વાત કરી કે સભ્ય સંખ્યા 2થી લઈને મેક્સિમમ 50 હોવી જોઈએ, પણ કંપની ધારામાં બીજી એક વાત એ કરી છે કે જે લોકો કંપનીના નોકરો છે, કંપનીના સભ્ય તરીકે રહી ચૂક્યા છે, કંપનીના કર્મચારી છે, એ લોકો આ સંખ્યામાં આવતા નથી, એટલે એ લોકોનો સમાવેશ આની અંદર કરી શકાય, એટલે કે ડિબેન્ચર કે શેર એમને આપી શકાય. ભલે લિમિટેશન છે કે સભ્ય સંખ્યા 50થી વધવી જોઈએ નહીં, પણ જે સભ્ય રહી ચૂકેલા છે અથવા તો જે કંપનીની નોકરીમાં છે, જે પ્રતિનિધિ તરીકે રહેલા હતા, એવા વ્યક્તિઓને આ સભ્ય જે 50નો લિમિટેશન છે, જે મર્યાદા નક્કી કરેલી છે, એમાં એનો સમાવેશ થતો નથી. એટલે સાહેબ એ રીતે કહીએ તો જાહેર કંપની અને ખાનગી કંપનીમાં જે મુખ્ય તફાવત છે એ કે જે ખાનગી કંપની નથી તેવી કંપની એટલે જાહેર કંપની. કાયદામાં આ કાયદાની બીજી રમત એ પણ આપણે જોઈ શકો તમે કે મર્યાદા કહી શકાય આ કાયદાની, કે આ કાયદામાં જાહેર કંપનીની વ્યાખ્યા આપવામાં આવી નથી. બિલકુલ નથી આપી. એમ જ કીધું છે કે ખાનગી કંપની ન હોય તેવી કંપની એટલે જાહેર કંપની. હવે મિનલબેન, વિદ્યાર્થી મિત્રને આપણે સમજાવવું હોય કે જાહેર કંપની એટલે શું, પહેલા ખાનગી કંપની એટલે શું સમજાવવું પડે, પછી એમ કહી શકાય કે કોઈ આવી જે બધી કંપનીઓ છે એમાંની જો કંપની ન હોય તો એ જાહેર કંપની છે. ખાનગી કંપનીમાં એવું કહેવાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ખાનગી કંપની અસ્તિત્વમાં આવે છે તો એ તરત જ પોતાનું કામ કરી શકે છે. એને કોઈ રજિસ્ટ્રેશન અથવા એને કોઈ ડિરેક્ટર નીમવાની, સરકારની મંજૂરી લેવાની, કે 3થી વધારે ડિરેક્ટર અથવા એનો પગાર વધારવો હોય કે એવું કંઈ હોય તો કોઈ મંજૂરી લેવાની. ખાનગી કંપનીને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર લેવાની કોઈ જરૂર નથી. જાહેર કંપનીએ રજિસ્ટ્રેશન થયા પછી, એની નોંધણી થયા પછી ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર કંપની રજિસ્ટ્રાર પાસેથી લેવું પડે છે, અને ત્યારબાદ જ એ ધંધો શરૂ કરી શકે છે. એ વગર પોતાનો ધંધો શરૂ કરી શકે નહીં. એટલે ખાનગી અને જાહેર કંપનીમાં આ થોડા ઘણા મર્યાદા, થોડી ઘણી છૂટછાટ, થોડા ઘણા વિશેષ અધિકારો એ એક સાથે આપણે જોઈ શકીએ છીએ. જાહેર કંપનીમાં સાહેબ ડિરેક્ટરને લોન આપી શકાતી નથી. ડિરેક્ટર બોર્ડની મિટિંગમાં, એની સભામાં હાજર રહી શકતો નથી. એના વેતનનો વધારો કરવો હોય તો એની મંજૂરી લેવી પડે છે. પ્લસ મેનેજર તરીકે કોઈ પણ વ્યક્તિની નિમણૂક કરી શકાય છે. એના પગાર ધોરણ માટે મંજૂરી લેવાની હોતી નથી. એક કરતાં વધારે ખાનગી કંપની એક જ વ્યક્તિને મેનેજર તરીકે પણ રાખી શકે છે. એટલે ખાનગી કંપનીના જે આ લાભ છે એ સાહેબ મારા મતે જાહેર કંપનીને મળતા નથી. મિનલબેન, આમાં એટલું જ કહી શકાય કે ખાનગી કંપનીમાં ઘણા વિશેષ અધિકારો પણ છે અને એની સાથે થોડી મર્યાદાઓ પણ રહેલી છે કે ભાઈ વધુ પડતા એક્સપાન્શન ન કરી શકે, વધુ પડતી મૂડી રોકાણ ન કરી શકે, વધુ પડતી મૂડી બજારમાંથી એકઠી ન કરી શકે. આવા એના મર્યાદા પણ રહેલી છે, સાથે થોડા વિશેષ અધિકારો પણ છે. જ્યારે જાહેર કંપની ઉપર થોડાક રિસ્ટ્રિક્શન, થોડીક મર્યાદાઓ, થોડીક કાયદાકીય જોગવાઈઓ નું એના ઉપર મૂકેલી છે. એની સાથે સાથે થોડાક વિશેષ અધિકારો પણ મળેલા છે કે જે અન્ય ખાનગી કંપનીઓ ભોગવી શકતી નથી. તો ખાનગી કંપની અને જાહેર કંપની ને બંનેને પોતપોતાના આગવા લક્ષણો છે. બંને કંપનીઓ પોતપોતાની આગવી રીતે ધંધો શરૂ કરી શકે છે, પોતાની રીતે ધંધો આગળ વધારી શકે છે. એ આપણે આ લેવલે અથવા તો આટલી ચર્ચાને અંતે આપણે આટલું સમજી શકાય. સાહેબ, હવે બીજી એક વાત એ કરવી હતી કે ખાનગી કંપની હોય તો એ જાહેર કંપનીમાં પરિવર્તિત થઈ શકે, અને જો જાહેર કંપની હોય તો એ ખાનગી કંપનીમાં પરિવર્તિત થઈ શકે કે કેમ? તો આ અંગે આ કાયદામાં કોઈ સ્પેસિફિક જોગવાઈ? હા, એ મિનલબેન, આ કાયદામાં આ જોગવાઈ છે. માની લો કે આપણે એવું વિચારીએ કે કોઈ એક ખાનગી કંપની અસ્તિત્વમાં આવી, અને ખાનગી કંપની અસ્તિત્વમાં આવ્યા પછી એનો બિઝનેસ, એના રેપ્યુટેશન ઘણી બધી આગળ વધી, એનો પ્રોફિટ મેકિંગ અથવા તો એનું માર્કેટ ટર્નઓવર ઘણું ખરું વધી ગયું. પછી એમને વિચાર આવ્યો એના ડાયરેક્ટર્સને, એના સત્તાવાળાઓને, એના સંચાલકોને કે આપણે આ કંપનીને ખૂબ આગળ લઈ જવી છે, પણ આગળ લઈ જવા માટે ઘણું બધું એક્સપાન્શનની જરૂર છે, ઘણી બધી મશીનરીની જરૂર છે, ઘણા ખરા રો મટીરિયલ્સ, ઘણા બધા એની ફોરેનથી મશીનરી ઇન્સ્ટોલ કરવી પડે. એટલું જ નહીં, પણ એના એક્સપર્ટ સ્કિલફુલ કારીગરોને રાખવા પડે, મોટી જમીન જગ્યાઓ લેવી પડે. હવે એ માટે મૂડીની તો મર્યાદા રહેવાની ખાનગી કંપનીમાં. તો આ તબક્કે સામાન્ય રીતે એવું કહી શકાય કે કોઈ પણ ખાનગી કંપનીને પોતાની પ્રગતિ, પોતાનું એક્સપાન્શન કરવા માટે એ જો ધારે કંપની ધારાની જોગવાઈની મર્યાદામાં રહી અને ખાનગી કંપનીમાંથી જાહેર કંપનીમાં રૂપાંતર કરી શકે.
અને એ રૂપાંતર કરવા માટે ખાનગી કંપનીએ બીજું કશું કરવાનું નથી, એના સભ્યોને વિશ્વાસમાં લેવાના છે, એને એ વિજ્ઞાપન પત્ર જે કાયદા દ્વારા જાહેર કરવામાં આવેલું છે એ કરી શકે. અને બીજો મહત્ત્વનો ફેર તો એ છે કે જ્યારે કોઈ પણ કંપની ખાનગી કંપનીમાંથી જાહેર કંપનીમાં રૂપાંતર કરવા માગતી હોય ત્યારે ખાનગી કંપની દ્વારા જે બનાવેલું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, કે મેમોરેન્ડમ એટલે આપણે જાણીએ છીએ કે કંપનીનું બંધારણ, કંપનીનું હાર્દ, કંપનીનો ચાર્ટર, કે એના એ કાયદા દ્વારા બનાવેલા મેમોરેન્ડમની કલમોમાં એમાં થોડો ઘણો ફેરફાર કરવો પડે છે. અને એ ફેરફાર કર્યા બાદ જાહેર કંપનીમાંથી ખાનગી કંપનીમાં રૂપાંતર થઈ શકે. કંપની ધારાની કલમ 43A હેઠળ અને કલમ 44 હેઠળ બે રીતે કંપની ધારા હેઠળ ખાનગી કંપનીમાંથી જાહેર કંપનીમાં રૂપાંતર થઈ શકે છે. એટલે એક તો કંપની પોતે જાતે નક્કી કરે છે કે એને જાહેર કંપનીમાં જવું છે, અને એક એ રીતે જે આપણે વાત કરી કે જ્યારે એનું બિઝનેસ એક્સપાન્ડ થઈ રહ્યો છે અને બધું એ પરિસ્થિતિમાં આવે છે ત્યારે એ જાહેર ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ વાત બહુ સરસ રીતે કરી, સાહેબે પણ બહુ સરસ રીતે સમજાવ્યું, પણ આપણા આ કંપની કાયદામાં, કંપની ધારામાં ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતરની વાત કરી છે, પણ જાહેર કંપનીના ખાનગી કંપનીમાં રૂપાંતર અંગેની કોઈ જ વાત કરેલી નથી. પણ સાથોસાથ આમાં જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર કરવા ઉપર પ્રતિબંધ પણ નથી. એટલે જો જાહેર કંપની ખાનગી કંપનીમાં પરિવર્તિત થવા ઈચ્છતી હોય તો ખાનગી કંપની પ્રમાણે ઓછામાં ઓછા 2 ને વધુમાં વધુ 50 અને મર્યાદિત શેરોવાળી કંપની, પ્રાઇવેટ લિમિટેડ કંપની એવું લખાઈ દે તો એ જાહેર કંપની એ ખાનગી કંપની બની શકે છે. સાહેબ, સાચી વાત? પણ આમાં બીજું મિનલબેન એવું છે, વાત સાચી છે, પણ સ્વાભાવિક રીતે બહુ પ્રેક્ટિકલ આસ્પેક્ટ જોઈએ. કાયદામાં તો બધી જોગવાઈઓ છે જ કે બે રીતે તમે કહ્યું એ રીતે ખાનગીમાંથી જાહેરમાં રૂપાંતર થાય છે, જ્યારે એનું ટર્નઓવર અમુક રીતે અમુક કરોડોને રૂપિયા, કાયદામાં એવી જોગવાઈ છે. હવે તો એ જોગવાઈનો પણ એમાં સુધારા વધારા થવાના છે, એમાં એમેન્ડમેન્ટ થવાનું છે. પણ એ ખાનગીમાંથી જાહેરમાં રૂપાંતર થવાની કલમ 43માં જોગવાઈ છે, એ આપણે કહ્યું બરાબર છે. પણ જ્યારે જાહેર કંપનીમાંથી ખાનગી કંપનીમાં જો રૂપાંતર કરવા જો કોઈ વ્યક્તિ માગતી હોય ત્યારે એને ઘણા બધા આસ્પેક્ટ અથવા તો ઘણી બધી બાબતોમાંથી પસાર થવું પડે છે. એનું મુખ્ય કારણ એ કે જાહેર કંપની છે એટલે વળી પાછો સોલોમનનો કેસ આપણી નજર સમક્ષ આવે કે કોઈ પણ જાહેર કંપનીમાંથી ખાનગીમાં અથવા તો ખાનગી કંપનીનું અસ્તિત્વ વધારવા માટે, ખાનગી જાહેર કંપનીનું અસ્તિત્વ વ્યાપારિક જગતમાંથી મિટાવી દેવા માટે કયા કારણથી, એનું કારણ શું છે, અથવા તો અદાલત એની એક તપાસ ઘણીવાર કરી શકે, અથવા તો કંપની લો બોર્ડ અથવા તો કંપની રજિસ્ટ્રાર દ્વારા એવી તપાસ કરવામાં આવે કે કંપનીના શેર હોલ્ડરના, કંપનીના ડિબેન્ચરના, કોઈના લેણદારોના લેણા દુબાડીને તો આ જાહેર કંપનીમાંથી ખાનગી કંપનીમાં રૂપાંતર નથી થતું ને. કેમ કે ઘણીવાર એવું બને છે કે કંપની ઉપર દેવું ચડી ગયું હોય છે, કંપનીનો ધંધો ખોટમાં જતો હોય, તો એક આવી કાયદાકીય રીતે એક કાયદાની છટકબારીનો લાભ લઈ અને જાહેર કંપનીમાંથી ખાનગીમાં રૂપાંતર કરી નાખે એટલે કંપનીનો કોઈ વાંક પણ ના આવે, અને જે ઇન્ટરેસ્ટેડ અથવા તો પોતે ધાર્યા હોય એવા 5-7 સભ્યોને સાથે મળી અને જાહેર કંપનીમાંથી ખાનગી કંપનીમાં રૂપાંતર થઈ જાય, જેથી કરીને કંપની લોમાં ક્યાંય સ્પષ્ટ એવી જોગવાઈ છે જ નહીં. એટલે પ્રતિબંધ નથી, પણ સાથે સાથે કાયદામાં જોગવાઈ પણ એવી કરવામાં આવેલી નથી કે જેથી જાહેર કંપની ખાનગી કંપનીમાં ટ્રાન્સફર થઈ શકે. હા, એટલે આ કોઈ પણ કંપનીની શરૂઆત કરવા માટે અથવા તો કોઈ પણ કંપનીનું રચના માટે આટલા મુદ્દાઓ સૌથી પહેલાં મહત્ત્વના છે કે કંપનીની રચના કઈ રીતે થાય, કંપનીના લક્ષણો કયા છે, અને એ કર્યા પછી કોઈ પણ કંપનીની રચના અને ફોર્મેશન થઈ શકે અને ત્યારબાદ કોઈ પણ કંપની આપણા દેશમાં અસ્તિત્વમાં આવી શકે. વિદ્યાર્થી મિત્રો, આ તબક્કે આટલું જ. નમસ્કાર. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી
એટલે સંધાન.